સ્ત્રીઓના ને યોનિમાંથી આવતો સફેદ પાણી કે લ્યુકોરિયા જે કહેવાય છે એ નોર્મલ છે કે અનોર્મલ? ચલો આજે આપણે એના વિશે માહિતી મેળવીએ. ક્યારે એને સામાન્ય ગણી શકાય? જ્યારે ગંધ વગરનો હોય, માસિક કાં તો ઓવ્યુલેશનના સમય આવતું હોય, ના કોઈ એમાં ખંજવાળ કે ના કોઈ એમાં દુખાવો હોય, ના અને પારદર્શક અથવા એકદમ આછા વ્હાઈટ રંગનું હોય ત્યારે. ચેતવણી ગણવી જ્યારે વધારે પ્રમાણ લીલો દૂધ દહીં જેવો કાં તો એવા પ્રમાણમાં જોવા મળે, વધારે પડતું દુખાવો, ખંજવાળ આવી, બળતરા રહેવી ત્યારે એ ચેતવણી લાયક ગણી શકાય. મુખ્ય કારણો યોની અથવા ગર્ભાશયનું ઇન્ફેક્શન, ફંગલ અથવા બેક્ટેરિયલ ઇન્ફેક્શન, વધારે પડતો સ્ટ્રેસ, ભીંજાયેલા કપડા, હોર્મોનલ ઇમ્બેલેન્સ. આવું ગણશો તો શું થાય? પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ એટલે કે પેલ્વિકનો સોજો રહે, ગર્ભાશયમાં તકલીફ પડી શકે, માનસિક અને વારંવાર ઇન્ફેક્શન થાય છે. ઘરે ઉપાય શું કરી શકાય? લેવો જોઈએ, સ્વચ્છતા રાખવી જોઈએ, કોટનના કપડાં પહેરવા જોઈએ, જાતે પોતે દવા ના લેવી જોઈએ, ડોક્ટરને મળીને કન્સલ્ટ કરીને દવા લેવી જોઈએ. આવી જ નવી અવનવી માહિતી જાણવા માટે અમારા ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સઅપ ને ફોલો કરો.